દહેગામ પોલીસની હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરવામાં આવી, જેમાં પોલીસ રાજ્ય સેવા સદન કચેરીએ 20 વાહનોનો મેમો આપી 10,000 રૂપિયા દંડ વસૂલ કર્યો. ગાંધીનગર જિલ્લાના દહેગામ પોલીસ આજે એક્શનમાં આવી જતા આજે મામલતદાર કચેરીએ વિશાલસિંહ જમાદાર અને વિરેન્દ્રસિંહ જમાદાર અને તેમની સાથે 10નો સ્ટાફ સાથે ઓચિંતા મામલતદાર કચેરીએ હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરતા હેલ્મેટ વિનાના અને સીટ બેલ્ટ વિનાના 20 જેટલા વાહન ચાલકોને દહેગામ ખાતે આવેલી સરકારી કચેરી એટલે કે સેવા સદન કચેરી પકડ્યા અને સ્થળ ઉપર દંડ વસૂલ કર્યો. એટલે કે આજે પોલીસની ડ્રાઈવ ચાલુ થઈ જતા હવે પોલીસ કોઈ પણ સરકારી કચેરીમાં જઈને બાઇકો અને મારુતિ ચાલકોને પકડશે. તેથી સરકારી કચેરી આવતા અરજદારો અને કર્મચારીઓ ચેતતા રહેજો, નહીતર તમારે પણ દંડ ભરવો પડશે. રિપોર્ટર અગરસિંહ ચૌહાણ, હરસોલી, દહેગામ, ગાંધીનગર.